ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના ગર્ભમાંથી નીકળેલા આમ આદમી પાર્ટી ધીરે ધીરે હવે ટુકડાઓમાં વિખરાઈ રહી છે. કારણ છે લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન. એક પત્રથી એ વાત જગજાહેર થઈ ગઈ છે કે પાર્ટીના શીર્ષ નેતૃત્વમાં મતભેદ છે. આ પત્ર પાર્ટીના સંસ્થાપક સદસ્ય મનીષ સિસોદિયાએ લખ્યો છે, જેમાં તેમણે યોગેન્દ્ર યાદવ પર આરોપ લગાવ્યો છે કે તેઓ અરવિંદ કેજરીવાલની રાજનીતિ અને પાર્ટીને ખતમ કરવા માંગે છે. પત્રમાં મનીષ સિસોદિયાએ યોગેન્દ્ર યાદવ પર નિશાન સાથે લખ્યું છે કે આપના કારણે પાર્ટીને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કેજરીવાલ શરૂઆતથી જ ઈચ્છતા હતા કે થોડા વર્ષો સુધી માત્ર દિલ્હી પર જ ફોકસ કરવામાં આવે. તેઓ વધુ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા ન હતા, પરંતુ આપની સલાહ પર તેઓ આગળ વધ્યા અને પરિણામ સૌની સામે છે. સિસોદિયાએ પત્રમાં લખ્યું છે કે ચૂંટણીની ઠીક પહેલા યોગેન્દ્ર યાદવે હરિયાણા સર્વે કરાવી દીધો હતો અને તે કહેતા હતા કે પાર્ટીને રાજ્યમાં 23% વોટ મળશે, પરંતુ હરિયાણામાં પાર્ટીને માત્ર 4% વોટ મળ્યા. પાર્ટી આ ખરાબ પરિણામ જાણવા માંગે છે. તેનો જવાબ આપવાને બદલે યોગેન્દ્ર યાદવ કેજરીવાલ અને પાર્ટીને ખતમ કરવા માંગે છે. મૂળ તો આ વિવાદ ત્યારે બહાર આવ્યો જ્યારે હરિયાણાના પ્રભારી યોગેન્દ્ર યાદવે પાર્ટીના રાજકીય મામલાની સમિતિ અને રાષ્ટ્રીય કાર્યક્રમમાંથી રાજીનામું આપી દીધું હતું. એ જ દિવસે હરિયાણાના સંયોજક નવીન જયહિંદે પણ પાર્ટીના પદ પરથી રાજીનામું આપી દીધું. લોકસભા ચૂંટણીમાં યોગેન્દ્ર યાદવ ગુડગાંવ બેઠક પરથી અને નવીન જયહિંદ રોહતક બેઠક પર હાર્યા હતા. ત્યારબાદ બંને રાજીનામું આપ્યું હતું અને એ વખતે એવી ખબરો બહાર આવી હતી કે બંને વચ્ચે મતભેદ છે. કેટલાક સ્થાને તો બંનેના મતભેદ જાહેરમાં દેખાયા, જેનું નુકસાન પાર્ટીને ઉઠાવવું પડ્યું. આમ આદમી પાર્ટીમાં આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે શીર્ષ નેતૃત્વમાં વિવાદ ખુલીને બહાર આવ્યો હોય. આ પહેલા પાર્ટીના સંસ્થાપક સદસ્ય શાઝી ઇલ્મે પાર્ટીને અલવિદા કહી ચૂક્યા છે, તો કેપ્ટન ગોપીનાથ પણ પાર્ટીને રામ રામ કહી દીધા છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અંજલિ દમયાન પણ ગુરુવારે રાજીનામું આપી દીધું હતું, જોકે બાદમાં રાજીનામું પરત ખેંચી લીધું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.